નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ નંબર 2 જેની અંદર ટ્રેડ થિયરી અને એન્જિનિયરિંગ ડ્રોઈંગના 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો 76મો પ્રશ્ન, નીચેનામાંથી શેના નિર્માણ માટે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ એલોયનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વાયર વ્હીલ, બી પ્રેસ્ડ સ્ટીલ વ્હીલ ડિસ્ક, સી એલોય વ્હીલ અને ડી કોમ્પોઝિટ વ્હીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એલોય વ્હીલ. ત્યારબાદ 77મો પ્રશ્ન, રિવેટિંગ અને ચિપિંગ માટે કયા પ્રકારની હેમર એટલે કે હથોડીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ મેલેટ હેમર, બી બોલ પેન હેમર, સી સ્લેજ હેમર અને ડી ક્લો હેમર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બોલ પેન હેમર. તો મિત્રો સમજ માટે આપણે બોલ પેન હેમરની અહીંયા આકૃતિ પણ બતાવી છે. ત્યારબાદ 78મો પ્રશ્ન, સ્લેજ હેમર કેટલા કિલોગ્રામ સુધીનો હોય છે? તો ઓપ્શન એ 500 ગ્રામ, બી 1 કિલોગ્રામ, સી 1.5 કિલોગ્રામ અને ડી 2 થી 10 કિલોગ્રામ. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે સ્લેજ હેમરની આકૃતિ પણ બતાવી છે, જેને સાદી ભાષામાં ગૈણ કહેવામાં આવે છે. ત્યારબાદ 79મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ભાગ ચીઝલનો હોતો નથી? તો ઓપ્શન એ કટિંગ પોઈન્ટ, બી બોડી, સી હેડ અને ડી ટેંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટેંગ. તો મિત્રો અહીંયા ચીઝલનું આપણે નોમેનક્લેચર પણ અહીંયા લીધેલું છે. તમે જોઈ શકો છો કે ટેંગ જે ભાગ છે એ ચીઝલનો ભાગ હોતો નથી. ત્યારબાદ 80મો પ્રશ્ન, સાધારણ કાર્યો માટે ચીઝલનો કટિંગ એંગલ એટલે કે કોણ કેટલો હોય છે? મિત્રો અગાઉ આપણે હેલ્પરનું જે પેપર આપણે સોલ્વ કરેલું, તો એની અંદર 80મો પ્રશ્ન સેમ મિકેનિક નું જે પેપર સોલ્વ કરીએ છીએ એમાં સેમ પ્રશ્ન આવે છે. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો અહીંયા ઓપ્શન આપે છે 60 ડિગ્રી, બી 70 ડિગ્રી, સી 90 ડિગ્રી અને ડી 100 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 60 ડિગ્રી. તો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ લીધેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે કટિંગ એંગલ 60 ડિગ્રી એટલે કે 60 અંશ હોય છે. ત્યારબાદ 81મો પ્રશ્ન, નીચેનામાંથી ફાઇલની હાર્ડનેસ કેટલી હોય છે? તો ઓપ્શન એ 40 થી 50 HRSC, બી 50 થી 60 HRC, સી 60 થી 64 HRC અને ડી 65 થી 70 HRC. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 60 થી 64 HRC. HRCનું પૂરું નામ થાય છે હાર્ડનેસ રોકવેલ સ્કેલ. ત્યારબાદ 82મો પ્રશ્ન, ક્લચ ફેસિંગનો કોઓફિશિયન્ટ ઘસારો અંદાજિત કેટલો હોય છે? તો ઓપ્શન એ 0.1, બી 0.4, સી 0.8 અને ડી 1.2. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 0.4. ત્યારબાદ 83મો પ્રશ્ન, 2 સ્પીડ રિવર્સ ગિયર પ્રકારની ગોઠવણ નીચેનામાંથી કયા વાહનમાં વપરાય છે? તો ઓપ્શન એ પેસેન્જર કાર, બી મેટાડોર, સી ટ્રેક્ટર અને ડી ટ્રક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટ્રેક્ટર. ત્યારબાદ 84મો પ્રશ્ન, જો ટાયરમાં 175/65 R1582S તો ટાયરનો એસ્પેક્ટ રેશિયો કયો થશે? તો મિત્રો અહીં ઓપ્શન આપે છે 175, બી 65, સી 14 અને ડી 82. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 65. ત્યારબાદ 85મો પ્રશ્ન, વધુ પડતા કેમ્બરની અસર શું છે? તો ઓપ્શન એ સ્ટીયર હાર્ડ થઈ જવું, બી વધુ પડતો સ્ટીયરિંગ એલાઇનમેન્ટ ટોર્ક, સી વધુ પડતો ટ્રેક્શન ફોર્સ અને ડી અસામાન ટાયર ઘસારો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અસામાન ટાયર ઘસારો. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા કેમ્બર એંગલ જે આવે છે એની આકૃતિ પણ અહીંયા દર્શાવી છે. તો કેમ્બર એંગલ કોને કહેવાય? તો જે ટાયરની સેન્ટર લાઇન હોય અને જે વર્ટિકલ જે લાઇન હોય છે, તો એ બંને વચ્ચેનો જે એંગલ હોય છે મિત્રો એને કેમ્બર એંગલ કહેવાય છે. વધુ પડતો કેમ્બર એંગલ હોય તો અસમાન ટાયરનો ઘસારો થાય છે. ત્યારબાદ 86મો પ્રશ્ન, ઓહમના નિયમ અનુસાર સર્કિટમાંથી પસાર થતો કરંટ કોના સમપ્રમાણમાં હોય છે એટલે કે પ્રપોઝનલ હોય છે? તો ઓપ્શન એ વોલ્ટેજ, બી રેઝિસ્ટન્સ એટલે કે પ્રતિરોધ, સી ટેમ્પરેચર એટલે કે તાપમાન અને ડી સ્પેસિફિક રેઝિસ્ટન્સ એટલે કે વિશિષ્ટ પ્રતિરોધ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વોલ્ટેજ. તો મિત્રો અહીંયા આપણે ટ્રાયંગલ પણ ઓહ્મ્સ લોનો લીધેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આઈ કોના સમપ્રમાણમાં હોય છે? તો આઈ બરાબર
V/R થાય છે. તો આઈના સમપ્રમાણમાં કોણ છે? V એટલે કે વોલ્ટેજ, અને વ્યસ્ત પ્રમાણમાં R એટલે કે રેઝિસ્ટન્સ આવે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. આઈના સમપ્રમાણમાં V એટલે કે વોલ્ટેજ, અને વ્યસ્ત પ્રમાણમાં પૂછ્યું હોય તો આઈના વ્યસ્ત પ્રમાણમાં શું આવે? R એટલે કે રેઝિસ્ટન્સ. ત્યારબાદ 87મો પ્રશ્ન, સ્પેસિફિક રેઝિસ્ટન્સનો SI એકમ શું છે? એટલે કે વિશિષ્ટ પ્રતિરોધનો SI એકમ શું છે? તો ઓપ્શન એ ઓમ પ્રતિ સેન્ટીમીટર, બી ઓમ પ્રતિ મીટર સ્ક્વેર, સી ઓમ પ્રતિ મીટર, અને ડી માઇક્રો ઓમ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઓમ પ્રતિ મીટર. ત્યારબાદ 88મો પ્રશ્ન, એસીમાંથી ડીસી કન્વર્ટ કરવા માટે કયું સાધન વપરાય છે? તો ઓપ્શન એ ઇન્વર્ટર, બી રેક્ટિફાયર, સી કન્વર્ટર, અને ડી ચોપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઇન્વર્ટર. ત્યારબાદ 89મો પ્રશ્ન, લંબાઈનો FPS પદ્ધતિમાં એકમ કયો છે? તો ઓપ્શન એ મીટર, બી ફૂટ, સી સેન્ટીમીટર, અને ડી કિલોમીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ફૂટ. તો સમજ માટે આપણે અહીંયા FPSનું પૂરું નામ શું થાય છે? ફૂટ પાઉન્ડ સેકન્ડ. તો F ફોર ફૂટ, P ફોર પાઉન્ડ, અને S ફોર સેકન્ડ. એટલે કે ફૂટ એ લંબાઈનો એકમ છે, પાઉન્ડ એ વજનનો એકમ છે, અને સેકન્ડ એ સમયનો એકમ છે. ત્યારબાદ 90મો પ્રશ્ન, નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? તો ઓપ્શન એ ક્લચ, ગિયર, ડિફરન્શિયલ અને એન્જિન, બી ક્લચ, ડિફરન્શિયલ, એન્જિન અને ગિયર, સી એન્જિન, ક્લચ, ગિયર અને ડિફરન્શિયલ, અને ડી એન્જિન, ગિયર, ક્લચ અને ડિફરન્શિયલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એન્જિન, ક્લચ, ગિયર અને ડિફરન્શિયલ. તો મિત્રો સૌથી પહેલાં પાવર જે ઉત્પન્ન થાય છે, પેદા થાય છે, એન્જિનમાં થાય છે, ત્યારબાદ ક્લચમાં જાય છે, ત્યારબાદ ગિયરમાં જાય છે, અને ત્યારબાદ ડિફરન્શિયલમાં જાય છે. તો આ ઓપ્શન નંબર સી છે એ સાચો ક્રમ એટલે કે સિક્વન્સ છે. ત્યારબાદ 91મો પ્રશ્ન, નીચેના ગિયરોમાંથી કયો ગિયર વધારે અવાજ ઉત્પન્ન કરે છે? એટલે કે નોઇઝ ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ હેલિકલ ગિયર, બી સ્પર ગિયર, સી બેવલ ગિયર, અને ડી વોર્મ ગિયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સ્પર ગિયર. તો સમજ માટે આપણે સ્પર ગિયરની આકૃતિ પણ અહીંયા બતાવી છે કે સ્પર ગિયર હોય છે એના જે એક્સિસ હોય છે એને સમાંતર દાતા એટલે કે ટીથ હોય છે. ત્યારબાદ 92મો પ્રશ્ન, ડીઝલ એન્જિનમાં વધારે અને ઓછી સ્પીડ કરવા માટે ફ્યુઅલ ઇન્જેક્શન પંપની જોડે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ પ્લન્જર, બી ગવર્નર, સી નોઝલ, અને ડી વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ગવર્નર. ત્યારબાદ 93મો પ્રશ્ન, હીટર પ્લગ ક્યાં ફિટ કરવામાં આવે છે? અથવા તો હીટર પ્લગનું લોકેશન ક્યાં હોય છે? તો ઓપ્શન એ ગવર્નરમાં, બી ફ્યુઅલ ઇન્જેક્શન પંપમાં, સી કમ્બશન ચેમ્બરમાં, અને ડી સ્પિન્ડલની જોડે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કમ્બશન ચેમ્બરમાં. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા એન્જિનની આકૃતિ પણ અહીંયા બતાવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે 1, 2, 3 અને 4 જે બતાવેલા છે એ હીટર પ્લગ છે જે કમ્બશન ચેમ્બરમાં લોકેશન એનું હોય છે. ત્યારબાદ 94મો પ્રશ્ન, નીચેનામાંથી કયા કારણોસર ટાયર જલ્દીથી ઘસાઈ જાય છે? તો ઓપ્શન એ હવાનું પ્રેશર યોગ્ય ન હોય તો, બી વ્હીલનું એલાઇનમેન્ટ સાચું ન હોય તો, સી ભાર વધારે પ્રમાણમાં ભરેલો હોય તો, અને ડી ઉપરોક્ત A, B, C બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત A, B, C બધા જ. ત્યારબાદ 95મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ એક મૂળભૂત રાશિ નથી? તો ઓપ્શન એ દર, બી વજન, સી અંતર, અને ડી સમય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વજન એટલે કે વેટ. ત્યારબાદ 96મો પ્રશ્ન, SI પદ્ધતિ મુજબ જ્યોતની તીવ્રતાનો એકમ કયો છે? તો ઓપ્શન એ કેલ્વિન, બી ક્યુરી, સી મોલ, અને ડી કેન્ડેલા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કેન્ડેલા. ત્યારબાદ 97મો પ્રશ્ન, કોઈ પણ વસ્તુમાં વિસ્થાપન કે પરિવર્તનનો દર શું હોય છે? તો ઓપ્શન એ વસ્તુ નિરાંત અવસ્થામાં હોય, બી વસ્તુ ગતિમાં હોય, સી સ્પીડ, અને ડી વેગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, વેગ એટલે કે વેલોસિટી. ત્યારબાદ 98મો પ્રશ્ન, જો x/10 બરાબર 6/5 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો ઓપ્શન એ 6, બી 12, સી 8, અને ડી 16. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, 12. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે અહીંયા ગણતરી પણ કરેલી છે. અહીંયા
x/10 બરાબર 6/5 આ રીતે લખી શકાય. હવે એક્સને આપણે કરતા બનાવીશું તો 6/5 ગુણ્યા 10 થશે અને ફાઇનલ આપણને x બરાબર 12 જવાબ મળશે. ત્યારબાદ 99મો પ્રશ્ન, કનેક્ટિંગ રોડની મેઇન બેરિંગ કઈ ધાતુમાંથી બનેલી હોય છે? તો ઓપ્શન એ કાસ્ટ એલ્યુમિનિયમ, બી સ્ટીલ બેબિટ મેટલ, સી વ્હાઇટ મેટલ અને ડી બી અને સી બંને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બી અને સી બંને. ત્યારબાદ 100મો પ્રશ્ન, 180/55R સોર 89W W એ કેટલી સ્પીડ દર્શાવે છે? તો ઓપ્શન એ 240, બી 270, સી 300 અને ડી 210. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 270. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં બીજા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.